એન્ટી ફોમોમાં ધી બેસ્ટ ઉદાહરણ જો મને કોઈ કે આપવાનું તો આઈ વુડ ઓલવેઝ સે કે જયઘોષ સૂરી મહારાજ એમના જેવું ઉદાહરણ મેં નથી જોયું. તમને એનું એક્ઝામ્પલ આપું કે હું આ મારી સ્ટાઇલથી કહું છું, હું મારી રીતે વિચારું છું કે બહુ સરસ વ્યાખ્યાન એક જણ આપે છે, મને એવું વ્યાખ્યાન હું નથી આપતો અથવા નથી આપી શકતો અથવા નથી આપતો, તો મને ફોમો થાય કે ન થાય? થાય. એ એમના 1 2 3 4 શિષ્ય થઈ ગયા, મારું એકે ન થયું, મને ફોમો થાય કે ન થાય? એ ઇંગ્લિશમાં બોલે છે, હું નથી બોલી શકતો, તો ઇન્સ્પાઇટ ઓફ બિંગ અ સાધુ મને ફોમો થાય કે ન થાય? એની પાસે રોજ 50 જણા આવે છે, મને મળવા 5 જણા નથી આવતો, તો મને ફોમો થાય કે ન થાય? હું જેટલી ક્વોલિટીઝ બોલું છું ને એ કે નેગેટિવ ક્વોલિટી નથી, સાધુની બધી ઊંચી અને પોઝિટિવ ક્વોલિટી છે, અને એ બધી એમની પાસે હતી ઊંચી પોઝિટિવ ક્વોલિટી, પણ એ બધા કરતાં નિરાળા હતા. ક્યાંય નહીં. એમના હાથ નીચે તૈયાર થયેલા 50 સાધુ એવા સરસ વ્યાખ્યાનકાર હતા, પણ સાહેબ પોતે વ્યાખ્યાન એવા નહોતા આપતા. એમણે તૈયાર કરેલા સિદ્ધાસ્ત લેખકો હતા, પણ એ પોતે એવા મોટા ગજાના લેખક તરીકે પુસ્તકો બહાર નહોતા પાડતા. તો એમને કોઈ દિવસ થયું નથી. એટલા બધા પ્રસન્ન અને સાથે જે આગળ વધ્યા હોય એમના પર એટલા બધા ખુશ રહે, ત્યારે થાય કે બીજાની ઉત્તમ ચીજમાં પોતાની ખુશી માનવી, આ એક ગુણવત્તા છે, આ એક ક્વોલિટી છે. અને એ ક્વોલિટી ના હોય ને એને ફોમો થાય, એને જ થાય જેની પાસે આ ક્વોલિટી નથી, કે બીજાની સારી ચીજ જોઈને અંદરથી આનંદ થાય. એક મીણબત્તી છે, એ મીણબત્તીમાંથી પ્રકાશ લેવાનો છે, એના બદલે આંગળી અડાડીને દાજે છે. મીણબત્તી ઉષ્ણતા પણ આપે છે, મીણબત્તી પ્રકાશ પણ આપે છે. હવે આપણે બધા ફોમો જેને થાય છે ને એ પ્રકાશ લેવાને બદલે મીણબત્તીમાંથી તાપ લેવા જાય છે, એ ગરમી લેવા જાય છે. અડે તો ગરમી જ લાગે, એના પ્રકાશમાં આપણે વાંચી લેવાનું છે, બસ આટલું જ કરવાનું. એ પ્રકાશ આપે તો પ્રકાશ લેવાનો, પણ આપણે એમાંથી ગરમી લેવા જઈએ છીએ. શેના માટે લેવાની? બીજાની સારી ચીજમાં જોઈને અંદરથી આનંદ થઈ જાય. કેવા મહાત્મા હતા. તમને કહું કે એક પાર્ટી કોકે ફંક્શનના ફોટા નાખ્યા ને તમને થાય કે અરે રે પપ્પાનું બીપી લો થઈ ગયું, મારે અહીંયા રહેવું પડ્યું, અરે યાર આ પાર્ટીના ફોટા તો જો આમ એટલી આખી મજા બગડી ગઈ આપણી. પપ્પાને તો કંઈ કહેવાય નહીં. પપ્પાએ આવા કેટલી વાર કીધું કે તમે બધું નહીં કરો, તબિયતનું ધ્યાન રાખો, સમજે નહીં. આખું એમનું તો બગડ્યું, મારી પાર્ટી ગઈ ને આજે. આ જો ફોટા જો, એકે ફોટામાં આપણે નથી. હવે આ તો કાંઈ માટે ઇન્સ્ટા પર રહેવાના ને બધા ફોટા, શું કરવાનું? જેટલી વાર જોઈ એટલી વાર જીવ બળશે આપણો. હવે આપણને મનમાં થયા કરે છે. હું તમને સમજાવું. એક જગ્યાએ પ્રસંગ હતો, કોઈ પ્રસંગમાં, મંડપમાં દીક્ષા પ્રસંગ, બધા ત્યાં ગયા છે. આખો ઉપાસે ખાલી બધા સાધુ ભગવાન તો ત્યાં ગયા છે. હવે ત્યાં એ વખતે એટલી સરસ જાજરમાન દીક્ષા પ્રસંગ, સંચાલન, સંગીત, માહોલ એવો સરસ, દીક્ષાર્થી એવા ભાવમાં એવી વાતો હતી. તો અમને અમારી દુનિયામાં દેટ વોઝ એન ઇવેન્ટ, ઇટ વોઝ અ પાર્ટી, તો મને એમ લાગે આઈ શુડ બી ધેર. બરાબર. એ વખતે જયઘોષ વિજયજી મહારાજ ઉપાસીમાં રહ્યા. 40 ઘડા પાણી લાવીને ઠારી દીધું કે બધા મારા સાહેબ આવશે અને બધાને તરસ લાગશે તો હું અહીંયા રહું, બધાનું ઠંડુ પાણી તૈયાર કરીને રાખું. ખાલી 2 જણા એમાં થયા, 1 હતા, એ રોકાયા. બધા પાછા આવ્યા અને એ તો ગયા જ નહોતા ત્યાં. નો ફોમો, આઈ શુડ બી ધેર. આલ્બમમાં નહોતા, કશે નહોતા, ક્યાંય નહોતા. બધા મહાત્મા પાછા આવ્યા. આવતી વખતે કોકે કીધું અરે કમાલ કરીએ, તમે તો ત્યાં નહોતા છતાં હતા. તો કે ના, હું પછી અહીંયા રોકાયો તો પાણી. હા પણ કે કોંગ્રેચ્યુલેશન છે ના. હવે જે દીક્ષા થઈ, ગુરુ મહારાજ સાહેબે એ જયઘોષ વિજયના શિષ્ય તરીકે એમને જાહેર કર્યા. અને એ તો અહીંયા હતા, હી વોઝ નોટ પ્રેઝન્ટ. એમને ખબર પણ નથી. હી વોઝ નોટ પ્રેઝન્ટ ટુ રિસીવ ધ પ્રેઝન્ટ. એ ત્યાં હાજર જ નહોતા. અને એ અહીંયા હતા. ના હોય, ગુરુ મહારાજે જાહેર કર્યું તો કે હા તમે આવે ને, કે મને તો ખબર જ નથી, તો તમે અહીંયા શું કરતા હતા? કે હું તો પાણી લાવતો હતો. તો કે તમે અહીંયા રોકાયા હતા? મને ખબર નહોતી. હશે, કાંઈ નહીં, એ સાહેબની જવાબદારી છે, આપણું કંઈ છે નહીં ભાઈ, એ સાહેબનું જ છે, કાંઈ લેવા દેવા નહીં. એમને કશું હતું જ નહીં એવું મનમાં, કાંઈ નહીં મનમાં કે આપણે અહીંયા હાજર હોવું જોઈતું હતું. આટલો સરસ પ્રસંગ હતો, અરે મને પહેલાં કેવું તો જોઈએ ને કે મારા શિષ્ય હતા તો હું હાજર તો રહે જ. કમસે કમ મારા શિષ્યના દીક્ષાના આલ્બમમાં ગુરુના ફોટા હોય કેવું લાગે? કેવું લાગે? મારું તો ઠીક છે, એ લોકોને મને નહીં લાગે કે ગુરુ મહારાજનો કોઈ ફોટો નથી એમ. અને મને પણ ભાઈ પાછળથી ખબર પડે, અરે અરે આ કેવું થઈ જાય, અંદરથી એવું લાગ્યા કરે. જે વેન યુ વેલ્યુ યોર વર્ક વોટ યુ ડુ, ત્યારે તમને ન જ થાય, તમને એમ જ લાગે કે હું જે કરું છું ને, ફિલિંગ ઓફ સ્પેર અને ફિલિંગ ઓફ રેર, આ બેમાં બહુ ફરક છે. તમને કોઈક એક્સ્ટ્રા તરીકે રાખતું હોય, તમે સાથે આવજો ને, આમ તો અમે 5 જણા જવાના છીએ, કદાચ કોઈ ગેરહાજર રહે તો તમે કામ લાગો, સાથે આવજો. એટલે હું નહીં આવું, જા હું નહીં આવું. અને કે અમે 5 જવાના છીએ, 5 હાજર જ છે, પણ છતાં એક સાથે રહો ને. કોક વાર કોકને કંઈક વહેલું મોડું થયું તો અંદર 5 જણા જઈ શકે, તમે સાથે રહેજો, જરૂર લાગશે તો રહી જશું. હું આવું જ નહીં. ફિલિંગ ઓફ સ્પેર એટલે આ ભાઈ શું કહે છે, તમને કોઈક એવા મોટા માણસની લગ્નની કંકોત્રી આવી, તમે નવા કપડાં આપ્યા સીવડાવવા,
અને એટલા બધા મૂડમાં આવી ગયા, 300 રૂપિયાની કંકોત્રી આવી, તમે 6000નો ડ્રેસ સીવડાવવા આપ્યો કે આપણે એના લગ્નમાં જવાનું જાવતા બુધવારે, તમે હા કંકોત્રી આવી છે, તમને કંકોત્રી આવી? હા, મને આશ્ચર્ય તો થયું કે આપણે છેક આપણા સુધી કંકોત્રી આવી. ક્યારે આવી? તો કે પરમ દિવસે આપી ગયા. બરાબર, ઓકે. સામેવાળાએ કીધું બરાબર બરાબર, ખ્યાલ છે કે તમારે હા મારે 15 દિવસ પહેલાં આવી હતી કંકોત્રી. આપણા જ બિલ્ડિંગમાં આવે તો 301માં આપે તો 302માં ત્યારે જ આપે ને કંકોત્રી. પણ શું છે, 2 લિસ્ટ હોય, એક પ્રાઇમ લિસ્ટ હોય, એક સ્પેર લિસ્ટ હોય. એટલે પહેલાં એક કંકોત્રી બધાને આપી દીધી, પછી 20-25 કંકોત્રી વધતી હતી. પછી વિચાર્યું કે હવે આ 20-25 વધી છે, શું કરીએ? એટલે બધી વધી ઘટી કંકોત્રી હતી, જેને જેને આપવાની હતી. એટલે એ આપી ગયા મને તો કે હા નથી જવું, નથી જવું. હવે મૂડ ખલાસ. ઓલા ડ્રેસ બનાવવા આપ્યો એ ગમે તે હોય, ભલે વાંધો નહીં, એમની પ્રાર્થના સભામાં પહેરીશ, પણ આમાં તો નહીં જ પહેરું, નહીં જ પહેરું. મગજ ગયું. ફિલિંગ ઓફ સ્પેર. તમે મને સ્પેરમાં એટલે વધ્યા ઘટેમાં રાખો છો, વધ્યા ઘટેમાં રાખો છો. કોઈ આગ્રહ કરે, રસપુરી જમતા હોય તમને કોઈ આગ્રહ કરીને રસ આપે અને દૂધપાક બનાવે, દૂધપાક આપે, આગ્રહ કરીને પીરશે, ગમે નહીં? ગમે કે ન ગમે? અરે લ્યો ને, અરે લ્યો ને ભાઈ, અરે ભાઈ, અરે કૂતરું પી ગયું તું એમ માનીશ, લ્યો ને ભાઈ. આમે કૂતરાને નાખવાનો છે, આમે કૂતરાને નાખવાનો છે, એટલે આમે ભિખારીને જ આપવાનો છે. હવે અમે અનુકંપા જ કરવાની, બધું જ છે, બધું લે ને ભાઈ. ઓલો નીકળે બહાર નીકળી જાય, બધું ગયેલો જ ના રે અંદર. ફિલિંગ ઓફ સ્પેર. તમે એટલે શું સમજો તમે એમને? આ રીતે તમે ખવડાવો, ન ખવડાવો તો ચાલશે, પણ આ ઇજ્જતથી ખવડાવો. હું ઇજ્જતથી નહીં ખાઉં, ખાધેલું બધું પાછું આપી દઈશ. આ રીતે ન ખાવું, આ અંદરથી ન ગમે. ફિલિંગ ઓફ સ્પેર એ તમને અંદર જઈને કોરી ખાય. તમને એમ જ લાગે કે મને તમે આના માટે રાખો છો. ફિલિંગ ઓફ રેર, બહુ ઓછાને મળે એવું કંઈક મને મળ્યું છે, એવું જ્યારે આવે ને, એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ યુ એન્જોય ધ વર્ક યુ ડુ, યુ એન્જોય ધ ટાઈમ યુ સ્પેન્ડ. તમને તો મજા આવે. નહીં તો તમારો ગાળેલો સમય, તમે કરેલું કામ, લીધેલી મહેનત એ તમને આનંદ ના આપે. તમને અંદરથી એમ થવું જોઈએ કે મેં કેટલું સરસ કામ કર્યું, આટલી સરસ દીક્ષા. બધા શું દીક્ષા હતી, દીક્ષાજીના જે ભાવ હતા, અરે એમને જે ઓઘોલીને લેતી વખતે એનો જે આનંદ હતો, સંગીતકાર જે ગીત લીધા હતા, લોકોને જે અસર થઈ છે, વક્તા જે બોલતા હતા, કમ્પેરર સોલિડ જબરજસ્ત પ્રસંગ હતો, બધા બોલે, પણ આમનું પેટનું પાણી ન હલે. એ કે હું જે પાણી લાવ્યો, આજે બધા મહાત્માને જે તરસ છીપાઈ, મને બહુ આટલા બધામાં આ એક જ, આ તો બધાને 40ને લાભ મળ્યો, પણ આ લાભ તો મને એકલાને મળ્યો. 40 જણને આવતાની સાથે આમ 2 સીપ લીધી, હાશ, આ 40 હાશ જે થઈ, આપણે ઘડો ભરીને પાણી લાવે એમાં થયું ને, આપણે સરસ લાભ મળ્યો. હી એન્જોયઝ ધ વર્ક હી ડઝ. તો એને આનંદ છે, એને કંઈ ગુમાવ્યું એવું લાગતું જ નથી એ વ્યક્તિને, કારણ કે એમને એમ છે કે હું અહીંયા છું એ બરાબર છું. તમને એમ લાગે કે અહીંયા હોય, દીક્ષા જીવનમાં પણ અહીંયા હોય અને બીજે હોય. અમારા જીતેન્દ્ર સુરી મહારાજ, ગુણરત્ન સુરી મહારાજના મોટા ભાઈ, 40 વર્ષ જિંદગીમાં એમ કહેવાય કે મેવાડ સાઈડ જ કાઢી જિંદગી. મેવાડના પ્રદેશમાં જ એમને જિંદગી કાઢી અને એટલા કામો કર્યા. 300થી વધારે પ્રાચીન જિનાલયોના જીર્ણોદ્ધાર, બીજું ત્રીજું ઘણું બધું ત્યાં કર્યું. એવા સ્થાનમાં થેપલું, બીજું બધું ભૂલી જાઓ, થેપલું છે ને 8-10 વર્ષે એકાદ વાર કોઈ ઓરાવે. એ ગુજરાતી કોઈક જાત્રાળુ ગયેલો હોય અને એના ટિફિનમાં નીકળે તો, બાકી થેપલું ન મળે. જાડી રોટલી ને આટલું સૂકું વડીનું શાક હોય ને એવો ડાયટ હોય ત્યાંનો, જે ખોરાક એ રીતે ખાવાનું. અને જિંદગી ત્યાં કાઢી. લગભગ 2-3 વર્ષે કોઈક સાધુ ભગવાન મળે રસ્તામાં. વિહાર કરતાં કરતાં ભેગા થઈ ગયા તો 1.5-2-3 વર્ષે કોઈક સાધુ ભગવાન મળી જાય. કારણ કે એ બાજુ વિચરણ હોય, જોધપુર ને આ ને તેને એવા ગામોમાં, તો એ બાજુ મહાત્માઓ ઓછા જતા હોય તો મળવાનું ઓછું થાય. તો એમને પણ એમ લાગે કે આવા એરિયામાં આઇસોલેટેડ બધાની સાથે આમ અલગથી રહેવાનું, પણ કે એ એરિયામાં એમણે જે કામો કર્યા એ કામો દાયકાઓમાં કોઈ ના કરી શકે એવા કામો એમણે કર્યા. અને સાવ આઇસોલેટેડ એવા એરિયામાં રહીને અઘરું કામ છે. તમે બધાની વચ્ચે રહી અને તમે કંઈક આપો, જે બધાની વચ્ચે રહીને બધાની સાથે રહીને કરવું ને, ત્યાં મિસિંગ ફેક્ટર ના આવે. પણ બધાથી અલગ દૂર જઈને કરવું હોય બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ. પાલિતાણા જાત્રા કરીને આવી જઈએ, પાલિતાણામાં રહેવું પડે તો 6 મહિના રહીએ, ગિરનારમાં રહેવું પડે તો 6 મહિના રહીએ. પણ કોઈ કે શિખરજીમાં 2 વર્ષ રહેવાનું છે, તો શિખરજીમાં કોણ 2 વર્ષ રહે? ત્યાં આવે કોણ? અમારા હેમશેખર મારા સાહેબ ત્યાં રહે છે, 2-3 વર્ષ એ એરિયામાં જ છે. અને ત્યાં જ રહીને ત્યાંના એરિયાના લોકોને ધર્મ પમાડવાનો. ધર્મ પમાડવાનો એટલે એવી રીતે હમણાં હોળી છે, આ હોળી શરૂ થાય છે, તો હોળીમાં લગભગ ત્યાં આજુબાજુના 20 ગામોમાં સૌથી પહેલી વાર હોળી થાય છે. તો 20 ગામોમાં હા રોજના 400 આંબેલ થશે, રોજના 400 જણા હોળી કરવાના છે. સરાક જાતિના ત્યાંના બધા લોકોને 400માંથી 450 એવા હશે કદાચ જે લાઈફનું ફર્સ્ટ આંબેલ કરશે. તો કઈ રીતે કરશે? રસોઈ કરવા માટે અહીંથી બોલાય બધાને, કારણ કે રસોઈ નથી આવડતી આંબેલની. અને ટોટલી 4 જ જગ્યાએ રસોઈ થવાની છે.
બાકીની 5 જગ્યાએ 2-2, 2.5, 4-4 કિલોમીટર છે કનેક્ટિંગ ગાડીઓ મૂકી છે, આવી આંબેલ કરીને જતા રહેવાનું. 5-6 ગામ વચ્ચે એક, 5-6-7 ગામ વચ્ચે એક, એમ કરતાં કરતાં 7-8-10 ગામ વચ્ચે એક, 4 કે 5 જગ્યાએ આંબેલ ખાતા થશે અને બધે 80, 100, 90 આંબેલ થશે અને ટોટલી આટલા ગામો અંદર જોડાશે અને 400 જણા રોજના આંબેલ કદાચ કરે તો આ રીતે મહેનત કરવાની. આ જ રીતે એમણે ત્યાંના 60 અલગ અલગ સેન્ટરમાં પર્યુષણ કરાવ્યા. પર્યુષણ કરાવવા માટે અહીંથી બધાને બોલાવેલા ભાઈઓને, મુંબઈથી, અહીંથી, અમદાવાદથી. એ ત્યાં જાય તો એકાશના કરવાના હોય તો એકાશના માટેની રસોઈ લીલોતરી વગરની કેવી રીતે બનાવવી એ પણ ત્યાંના લોકોને ના આવડે. 2 જગ્યાએ રસોઈ બને, બાકી બધે ગાડીમાં ટિફિન સપ્લાય થાય અને એ લોકોએ એમાંથી એકાશના કરી લેવાના. પણ 60 અલગ અલગ જગ્યાએ કટાશનું ધોતિયું, ચરવડો, મુપત્તી, ખેસ બધું અહીંથી લઈને જવાનું. એમને કાંઈ છે નહીં. કટાશનું ધોતિયું અને કરમી બધું તમારે આપવાનું. અને એવા બધા લોકોને સવાર સાંજના 500 જણાને પ્રતિક્રમણ કરાવીને આ માર્ગે જોડવાના. મૂળમાં બધા જૈનો પણ એ લોકો ક્યાંક ચૂકી ગયા છે, ડ્રિફ્ટ થયા છે, કારણ કે સાધુઓની અવરજવર ક્ષેત્રમાં રહી નહીં. દે આર ડ્રિફ્ટેડ અવે ફ્રોમ ધ ટ્રેક. હવે પાછા ઓફ ટ્રેક ગયેલા અને પાછા ટ્રેક પર લાવવાના. એ લોકોની મૂળ ખાસિયત કે हमारे यहाँ 2 ट्रेडिशन है कि सूर्यास्त के बाद चूल्हे में से धुआं नहीं निकलता और छाना हुआ पानी लेते, बिन छाना हुआ पानी नहीं पीते. બસ ગળ્યા વગરનું પાણી નહીં પીવાનું ને સૂર્યાસ્ત પછી ચૂલામાંથી ધુમાડો ન નીકળવો જોઈએ. બસ આ 2 ટ્રેડિશન એમનામાં આવતા એના પરથી ખબર પડી કે આ બંનેનું મૂળ તો જૈન ટ્રેડિશનમાં છે, ચોવિયારનું અને ગાળેલું પાણી. એટલે આ મૂળમાં આપણા છે, પણ એમને ખબર જ નથી કે આવી રીતે કરવાનું હોય. તો ધીમે ધીમે એક ધાતુના ભગવાન લઈ જાય, ત્યાં રાખે, આજુબાજુના લોકોને પૂજાના કપડાં, પૂજાની વિધિ શીખવાડવાની, પછી બધાને પૂજા કરવાના અને 70-80 જણા પૂજા કરવા જાય. એક ધાતુના ભગવાન પાછા એક હોલમાં મૂકી અને આજુબાજુમાં બધા 70-80, 100 જણા પૂજા કરતા થાય. આ રીતે ધીમે ધીમે કરવાનું. હવે તમે એમને પૂછો કે આટલો મોટો સમાધિ મંદિરનો મહોત્સવ ગયો, તમે હતા? તો કે ના. સ્પર્શમાં 400 પુસ્તકના ઉદ્ઘાટનમાં 1000 સાધુ સાધ્વીજી હતા, તમે હતા? તો કે ના. તમે પાલિતાણા ગિરનાર આ બધું? તો કે ના, હમણાં ઘણા વખતથી ને હું આ બાજુ છું. તો તમને એમ ના લાગે કે મિસિંગ આ બધું છે? નો, આઈ એન્જોય ધ વર્ક. મને મજા આવે છે હું જે કરું છું એટ ધ ફુલેસ્ટ. મને એમ થાય છે કે આ યુનિક કામ થઈ રહ્યું છે. વેન આઈ એન્જોય ધ વર્ક આઈ ડુ એન્ડ આઈ એન્જોય ધ ટાઈમ આઈ સ્પેન્ડ, તો માય ડ્યુટી બિકમ્સ અ ડિલાઇટ ઓર ઇઝ ઇટ અ ડિઝાસ્ટર. નહીં તો મને એમ આતંક લાગશે ને એમ લાગશે કે મારી માથે ઠોકી દીધું જ. કોઈએ પરાણે નથી કીધું. હોંશથી અંદરથી જ્યારે કરતા હોય ત્યારે તમને એમ લાગે કે કેટલું સરસ. તમને જેમ જ્યારે તમને મળે છે ને એ કઈ વસ્તુ મળે? હું તો મારી પોતાની વસ્તુ પણ મને એમ થાય કે મારો આનંદ છે, હું શેર કરું ને તો મને થાય કે તમારા ફેક્ટરને તો ઘોળીને પી જઈએ. આ હમણાં પંકજમાં ચોમાસું હતા, અહીંયા જ રોજ વ્યાખ્યાન થતા. રિવરફ્રન્ટ પર ગચ્છાધિપતિના સમાધિ મંદિરના મહોત્સવ હતો. બધું લગભગ પંકજથી હેન્ડલિંગ થતું ને ઘણું બધું આખું ઊભું કરેલું. આમ જાન રેડીને પ્લાનિંગ કરી બધું જ ત્યાં કરેલું. પિતાજી મારાથી તબિયત એકદમ કારતક વદ બીજ લગભગ નવેમ્બર 15 તારીખ પછી, નવેમ્બર 10-15 તારીખની વચ્ચે એમની તબિયત જરા ડાઉન થઈ અને પછી ધીમે ધીમે એકદમ જ સિચ્યુએશન બહુ જ બગડ્યું ને ક્રિટિકલ થઈ. આખો પ્રોગ્રામ ચોપટ, સિદ્ધવડના ઉદ્યાન કેન્સલ કરવા પડ્યા અને અમદાવાદ શિફ્ટ કરવા પડ્યા. અચાનક જ બધું પ્લાનિંગ ખોરવાઈ જાય અને જે હોશ હોય કે સિદ્ધવડ ને તીર્થભૂમિ, ત્યાં આટલા વર્ષે રહેવાનું, દાદાની જાત્રા થશે, ત્યાં તીર્થભૂમિમાં આઇસોલેટેડ જગ્યામાં શાંતિથી રહેવાનું, આટલી સરસ આરાધના ત્યાં થશે અને ત્યાં ઉદ્યાન થશે, બધું ત્યાં ગોઠવાઈ ગયું છે, તૈયારી થઈ ગઈ છે, જસ્ટ 10 days ટુ ગો. હવે વિહાર છે, તરત 15 દિવસનો વિહાર છે, પછી પહોંચીને ડિસેમ્બરમાં તો ઉદ્યાન છે. નવેમ્બર 10 આસપાસ તબિયત બગડી. એ પછી ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં સાહેબનો મહોત્સવ શરૂ થાય. બધી તૈયારી કરી, અમે રિવરફ્રન્ટ જોયું જ નથી. 1 સેકન્ડ પણ ત્યાં ગયા નથી કે 1 કલાક પણ કોઈ ઘટનામાં ત્યાં હાજર રહ્યા નથી. બધું પ્લાનિંગ, ગોઠવણ બધું જ કરેલું. અને છતાં હું તમને બહુ પ્રામાણિકપણે કહું કે આઈ હેવ નેવર મિસ ધ ઇવેન્ટ. મને કાંઈ જ નથી થયું, કારણ કે મને એમ જ લાગે આજ મારું રિવરફ્રન્ટ છે ને આજ મારું સિદ્ધવડ છે. આઈ એન્જોય. ઓફિસ જવાનું હોય, પપ્પાને મોડું થતું હોય અને છોકરો નાનો હોય, પપ્પા ચીપકીને 5 સવાલ પૂછ્યા કરે. બેટા આમ છે, પપ્પા મને એક્ઝામ, હા બેટા આમ છે, પપ્પા લેતા આવજો, હા લેતો આવીશ બેટા. પપ્પાને ઉતાવળ થાય છે ઓફિસની અને છતાં પણ છોકરો કંઈક અમથા નકામી વાતમાં 10 મિનિટ ખેંચી કાઢે તો પપ્પા ત્યારે ઓફિસ મોડું થાય છે એમ કહીને છડકો કરીને જતા નથી રહેતા, કારણ કે એ સમજે છે કે આજ મારી ઓફિસ. મમ્મીને દેરાસર જવાનું છે,
પણ છોકરો પાછળ 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 કંઈક નાટક કર્યા કરે અને મમ્મીને દેરાસર જવાનું મોડું થતું હોય ત્યારે મમ્મી ધક્કો મારી નીકળી નથી જતા, કારણ કે સમજે છે કે આ જ મારું દેરાસર છે એમ સમજીને એની પાછળ રસ લેતા હોય. એ જ પપ્પા કે એ જ મમ્મી જ્યારે મોટા થતા હોય અને ત્યારે છોકરાને જો એ ખબર ન પડે કે આ જ મારું સિદ્ધવડ છે, કે આ જ મારું રિવરફ્રન્ટ છે, કે આ જ મારો મહોત્સવ છે, એ ખબર ન પડે તો તમે કંઈ ઉપકારને સમજ્યા પણ નથી. ઇટ વોઝ અ ગ્રેટ બ્લેસિંગ ફોર અસ. ક્યારે વિચારે ન કરાય પણ નહીં કે એ માંદા પડે, પણ ચોક્કસ એવું વિચાર કરાય કે માંદા પડે ત્યારે આપણને બીજું કંઈ કરવાની દુર્બુદ્ધિ ક્યારેય ન સૂજે. આ જ કરવાનું હોય. એ પ્રાયોરિટી તો સેન્સમાં આપણી આવવી જ જોઈએ, એટલું ચોક્કસ થવું જોઈએ. અને તમે કોઈને પણ તમે પૂછો ને, અમને તો અંદરથી એમ થતું અમારા એકે સાધુ, હું મારી વાત નથી કરતો, પણ બધા મારા સાહેબને કોઈને એવું નથી થયું કે આપણે ત્યાં ગયા હોત તો કેટલું સરસ થાત. 1000 સાધુ સાધ્વી ત્યાં એકસાથે ભેગા થાય, આખો સમુદાય ભેગો થાય, ગ્રાન્ડ ગેધરિંગ હતું. પણ છતાં કોઈને એવું નથી થયું. અમે બધા અહીંયા હાજર હતા અને એટલા બધા આનંદપૂર્વક અહીંયા હતા, કોઈને મિસિંગ ફેક્ટર જ નથી લાગતું. આ એટલા માટે કહું છું તમને કે બધા કેમ પચાવી શકે આ ઘટનાને, એટલા માટે કે ઓલ વેર એન્જોઈંગ ધ વર્ક ધે વર ડુઈંગ. એ જે ટાસ્ક અમને મળ્યો છે એ ફૂલ્લી એન્જોય કરી રહ્યા છે. અત્યારે આપણું જે સમય પર આ કરવાનું હોય તો એ જ કરાય અને બરાબર એ રીતે કરવાનું. પાલીતાણાની અંદર કોઈ શ્રમણી ભગવાન સાધ્વીજી ભગવાન મળેલા, યુનિક કિસ્સો હતો. જે દીકરીએ દીક્ષા લીધી છે, મને ખ્યાલ છે ત્યાં સુધી 7 કે 8 વાર 99, 6-7 વાર 99 કરી છે અને 2-3-4 વાર 99માં સેવા આપવા ગયેલા બેન. પછી પાલીતાણાનું નામ પડે ને એટલે રૂવાટા ખડા થઈ જાય. આદિનાથ બોલો એટલે થેલી લઈને નીકળી પડવાનું જાત્રા કરવા. વર્ષમાં 5-7 વાર જતા રહે ગમે ત્યાંથી. એટલું આદિનાથનો ક્રેઝ હતો એ દીકરીને. અને એ છોકરીએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી 2-3 વર્ષ પછી કુદરતી પાલીતાણા આવવાનું થયું. પાલીતાણામાં મનગમતું સ્થળ અને 2 વૃદ્ધ સાધ્વીજીની સેવા માટે રહેવાનું હતું. એ ત્યાં રોકાયા. લગભગ 2.5-3 વર્ષથી ત્યાં હતા. 2.5-3 વર્ષથી ત્યાં સ્થિર હતા એક જૂના ઉપાશ્રયમાં. 2 વૃદ્ધ સાધ્વીજીની ખૂબ ખડે પગે બેડ રીડર હતા બંને, 85+ અને બંનેની સેવામાં હતા. સેવા, ચાકરી, ગોચરી, પાણી, ઓઘો બાંધવાનો, સંથારો પાથરવાનો, બધી કાર્યવાહી સંભાળવાની. અને તમને કહું કે પાલીતાણામાં હોવું એટલે એમના માટે એક બહુ મોટું આશ્વાસન હતું. એમને આમ ખાલી બારીમાંથી ડુંગર જોવે ને રૂવાટા ખડા થઈ જાય એવો પાલીતાણાનો પ્રેમ કદાચ આપણને પણ નથી. 2.5 વર્ષ પાલીતાણા ત્યાં રોકાયા. જસ્ટ ઇમેજિન એમણે કેટલી જાત્રા કરી ખબર છે? 0, નોટ અ સિંગલ. એક જાત્રા નહોતી કરી 2.5 વર્ષમાં. મળ્યા હતા ત્યારે પૂછ્યું હતું, બેકગ્રાઉન્ડનો ખ્યાલ હતો, તમે પાલીતાણામાં તો તમે જાત્રા કેટલી કરી? મને કે નહીં, એકદમ નોર્મલ. એ કે નહીં, અત્યારે જાત્રા થોડી કરવાની છે. પણ તમને તો આમ જે આદિનાથ માટે. મને કે અરે સાહેબ કેવી વાત કરો. આમ 2 સાધ્વીજી સુતેલા હતા. મને કે આ મારા આદિનાથ ને આ મારા નેમનાથ. મારે તો 2 અહીંયા છે સાહેબ, મારે ક્યાં ઉપર ચડવાનું? ભગવાન નીચે આવી ગયા. તમે એમનો જે રણકો સાંભળો. શી વોઝ એન્જોઈંગ ધ વર્ક. તમે એમને જે કામ મળ્યું છે ફુલેસ્ટ, એ જે એન્જોય કરી રહ્યા છે, એમને આનંદ એટલો બધો હતો. શી વોઝ નેવર મિસિંગ આદિનાથ ઓર નેમનાથ. એમની સ્ટાઇલથી વાત કરું છું. પણ તમે તમારા ફેક્ટરમાં એ જાત્રા છે, તમે પાર્ટી મોડ પર લઈ જાઓ. તમે વેન યુ એન્જોય, તમે જે કામ પર રોકાયા છો, તમે જ્યારે એન્જોય કરતા હો ને ત્યારે તમે ડિવોટ કરેલો ટાઈમ તમને વસૂલ લાગશે. તમારો સમય પડી ગયો નહીં લાગે, તમે કંઈ મિસ કર્યું એવું નહીં લાગે, તમે કંઈ ગ્રેપ કરી ઓપોર્ચ્યુનિટી એવું લાગશે તમને. યુ શુડ એન્જોય. તમે કોઈક સારી ચીજને તમારી રીતે વેલ્યુ કરીને પકડી રહ્યા છો જસ્ટ બીકોઝ કે ફોટા કોકના 4 અંદા આપ્યા અને એ જોઈને તમે જીવ બાળો કે તમે શું ગુમાવ્યું. એમ તમે શું ગુમાવ્યું નહીં, જો ત્યાં હાજર રહ્યા હોત તો શું ગુમાવ્યું હોત. જિંદગીમાં એક અંશ માત્ર પણ રંજ નથી કે અમે ત્યાં મહોત્સવમાં રિવરફ્રન્ટ પર નહોતા અને જો 4 કલાક ત્યાં ગયા હોત ને તો લાઈફ ટાઈમ એવો રંજ નથી કે ખરી સેવાનો અવસર હતો ને આપણે અહીંયા હાજર નહોતા. આજ તો કરવાનું હતું. જેમનો પ્રસંગ હતો એમને શીખવાડ્યું પણ આ જ છે અને આજ તો કરવાનું હોય. એ જે અંદરથી આનંદ હોય છે ને એ વર્ષો સુધી ટકે એવો આનંદ હોય. આ તો બધા પ્રસંગો ભૂલાઈ જાય પણ આ આનંદ જિંદગીમાં ક્યારેય ભૂલાય નહીં. ઇટ વોઝ નોટ અવર ડિલાઇટ, ઇટ વોઝ અવર ડ્યુટી. એ અમારો ડ્યુટી નહીં, ઇટ વોઝ અવર ડિલાઇટ. અમારો આનંદ હતો અને અંદરથી આનંદ ફીલ થાય. તમને જે દિવસે તમે જે કામ કરો છો એ વેલ્યુએબલ લાગે તો તમને કોઈ ચીજ તમે મિસ કરી એવું ક્યારેય નહીં લાગે. ઇટ શુડ લુક વેલ્યુએબલ. તમે આંબેલ કરતા હો, સામે એકાસનું કરતો હોય, તમને એમ લાગતું હોય કે હું લુખું ખાઉં છું તો પણ મને આંબેલ કરું છું, તમને એમ લાગતું હોય અંદરથી તો તમને કંઈ પેલી થાળી ફીકી લાગશે. આઈ એન્જોય માય આંબેલ. મને આંબેલ પણ ગમે છે કારણ કે એને આંબેલનો વેલ્યુ કરે છે. એ રીતે તમે જે કરતા હો એ વખતે તમે શું મિસ કર્યું ને એના બદલે વેલ્યુ યોર ટાઈમ એન્ડ વેલ્યુ ધ વર્ક યુ ડુ. ઇટ ઇઝ આઉટ ઓફ યોર ચોઇસ.
તમારી ચોઇસમાંથી જ તમે એને સ્વીકાર કર્યો છે. પછી શા માટે તમે ફોમો ફેક્ટરમાં જાઓ, શા માટે તમે ડિસગ્રેસફુલ ઇવેન્ટમાં જાઓ કે અરે હું ત્યાં ન રહી શક્યો. કમ્પલસરીલી પણ કદાચ કોઈ ઈચ્છા વગર પણ એઝ અ બિંગ અ ડ્યુટી બાઉન્ડ તમારે રહેવું પડ્યું ક્યાંક હાજર, અને કોઈક વસ્તુ છોડવી પડી. ડોન્ટ ફીલ લાઈક મિસિંગ. તમે એમ ગણો કે સારું થયું, ઓપ્શન આવે ને ત્યારે જ ખબર પડે કે હું અહીંયા જ છું, બરાબર છે, મને બરાબર લાગે છે કે અહીંયા જ છું, એકદમ કોઈ ચિંતા નથી. એટલે મેં તમને કીધેલું, એલેક્ઝાન્ડર ડુમા આમ યાદ આવે ફરી ફરીને પોતાના પ્રીમિયર શોમાં, બિંગ એન એક્ટર, પ્રીમિયર શોમાં ફ્રાન્સમાં નથી જતો, અને ખાલી ખબર પડી કે મમ્મીની તબિયત બગડી જાય, ગાડી રિવર્સ ટર્ન લઈને પાછો આવી ગયો, 4 કલાકમાં મમ્મીને સારું થઈ ગયું. બેટા તું ગયો નહીં? તો કે ના, અરે યુ શુડ હેવ બીન ધેર, તારો પ્રીમિયર શો હતો. કે મોમ, ધેટ વોઝ માય પ્રીમિયર શો, ટુ બી હિયર ઇટ ઇઝ માય પ્રાઇમ શો, આઈ શુડ બી હિયર. મારે અહીંયા જ રહેવાય. મમ્મી શું વાત કરે, મારે ત્યાં ના જવાય, મારે ક્યાં રહેવાનું? મમ્મી તું મને કહે છે અરે હોય, આપણે આ જિંદગીમાં પહેલો શ્વાસ લીધો તું અહીંયા હતી, તો તારો છેલ્લો શ્વાસ હોય ત્યારે હું અહીંયા જ હોઈશ. હું પ્રીમિયર શોમાં જો હોતો હોઈશ કે હોય? મને ખબર છે કે પ્રીમિયર શો લોકોને હતો, આપણો તો પ્રાઇમ શો આ છે. એક માણસ ત્યાં જન્મેલાને વેલ્યુએશન જ્યારે આવડે છે, ઇટ ડઝન્ટ મિસ કે હું ત્યાં હાજર નહોતો, થઈ શું ગયું. આપણને ખાલી એટલું જ મનમાં હોવું જોઈએ કે વેલ્યુ ધ વર્ક યુ ડુ, વેલ્યુ ધ ટાઈમ યુ સ્પેન્ડ. તો કોઈ દિવસ ફોમો ફેક્ટર તમને નહીં લાગે, ક્યારેય નહીં લાગે.